સુરત સ્થિત મિલેનિયમ માર્કેટ 2 માં ભીષણ આગ લાગતા વ્યાપારીઓમાં અફરાતફરી મચી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગના પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા। શહેરના ટેક્સટાઇલ હબ તરીકે જાણીતા મિલેનિયમ માર્કેટ 2 માં આગ લાગવાનો ગંભીર બનાવ બન્યો છે। માર્કેટની 6ઠ્ઠા માળે આવેલી દુકાન નંબર 645 માં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। ઘટનાની જાણ થતાં 10 થી 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફાયરના જવાનોએ કાર્યવાહી હાથ ધરીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવ્યો હતો। દર્શક મિત્રો, આગ એટલી વિકરાળ ન હતી ત્યારે ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીના કારણે મોટી ઘટના ટળી હતી। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। જોકે દુકાનમાં સામાનમાં થોડા પ્રમાણમાં નુકસાન થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। ફાયર વિભાગ અને પોલીસે આગના કારણો અંગે તપાસ શરૂ કરી છે।